ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાની ઝુંબેશ ચાલુમાં છે. તેના અંતર્ગત વિવિધ સ્થાનોના વિવિધ જગ્યાઓના સફાઈની કામગીરી ચાલુમાં રહેતી હોય છે. એ સિવાય ડભોઈના જે વિસ્તારોમાં ગંદકીની સમસ્યા ઊભી છે અને જે લોકો એની માટે જવાબદાર છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજ રોજ સ્થળ તપાસ દરમિયાન આયુષ સોસાયટીની બાજુમાં જે કચરાનો ઢગલા મળી આવે છે, જે ઘણી વખત ડભોઈ નગરપાલિકાએ સાફ પણ કરાવેલા છે, તેની તપાસ કરતા સામે આવેલી એક ખાનગી બેંક દ્વારા ત્યાં આગળ કચરો નખાવવામાં આવે છે તેવી જાણકારી મળેલ હતી. જેના અંતર્ગત કાર્યવાહી કરતા ડભોઈ નગરપાલિકા દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ પ્રકારની કોઈ કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી તથા લીગલ જે પણ કાર્યવાહી છે તે એમની વિરુદ્ધ કરવામાં આવશે. આની સાથે સાથે શહેરના વિવિધ લોકોને, નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રકારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ દ્વારા આ ગંદકી કરવામાં આવતી હોય ને એ પ્રકારની જાણકારી જો આપની પાસે હોય તો એ અમારા ડભોઈ નગરપાલિકાને પહોંચાડવામાં આવે અને હું આશ્વાસન આપું છું કે તેની વિરુદ્ધ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.